હેલો સ્ટુડન્ટ, હું આપણી ચેનલ આદર્શ ક્લાસ સુધી તમારું ભવ્ય સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 ગણિત ચેપ્ટર 11 પુષ્ઠફળ અને ઘનફળ જેનો સ્વાધ્યાય 11.1 નો દાખલા નંબર 5 ભણીશું. ચાલો સમયનો બગાડ કર્યા વિના ભણવાની શરૂઆત કરીએ. દાખલા નંબર 5, જેની ઊંચાઈ 8 મીટર અને પાયાની ત્રિજ્યા 6 મીટર હોય તેવા શંકુ આકારના તંબુ બનાવવા માટે 3 મીટર પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડે? સૌથી પહેલા આપણે શંકુ આકારનો તંબુ દોરી દઈએ. માની લો કે આ તંબુ છે શંકુ આકારનો. આ તંબુની ઊંચાઈ છે અને આ તંબુની ત્રિજ્યા છે. તંબુની ઊંચાઈ આપણને આપી દીધી છે કેટલી છે? 8 મીટર. અને તંબુની ત્રિજ્યા પણ આપણને આપી દીધી છે કેટલી છે? 6 મીટર. હવે મારે આ તંબુને શું કરવું છે? તાડપત્રી ઢાંકવી છે. પહેલા તાડપત્રી કેવી હોય તમે જોઈએ છે કે ખેતરમાં આપણે જે ઘઉં પર, બાજરી પર જે આપણે ઢાંકતા હોઈએ છીએ એને તાડપત્રી કહેતા હોઈએ છીએ. તો આ શંકુ આકારની જે તંબુ છે એના પર શું ઢાંકવું છે? મારે તાડપત્રી ઢાંકવી છે. તો જે તાડપત્રી આપણે ઢાંકવી છે તો એની જે આપણે તાડપત્રી જે લાવીશું એની તાડપત્રીની પહોળાઈ ફિક્સ છે. પહોળાઈ આપણને આપી દીધી છે કેટલી છે? 3 મીટર. કેટલી છે? 3 મીટર. પણ એની લંબાઈ કેટલી છે એ આપણને ખબર નથી. એ લંબાઈ આપણે શોધવાની છે. અહીંયા આપણે શું શોધવાની છે? શંકુ આકારના તંબુ માટે જે આપણે તાડપત્રી ઢાંકીશું એને પહોળાઈ આપી દીધી છે, પણ એ લંબાઈ કેટલી જરૂર પડે એ લંબાઈ આપણને ખબર નથી. અહીંયા લંબાઈ શોધવાની છે. અહીં શંકુ આકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કે કુલ સપાટીનું ક્ષેત્રફળ અહીંયા શોધવાનું નથી. પહેલા તો આપણે જે તાડપત્રી ઢાંકીશું એ શંકુની કુલ સપાટી પર ઢાંકીશું કે વક્ર સપાટીના ક્ષેત્રફળ ઢાંકીશું? તંબુના કુલ સપાટી પર ઢાંકીશું કે તંબુના વક્ર સપાટીના ક્ષેત્રફળ પર ઢાંકીશું? બોલો. તો જો આપણે જે તાડપત્રી ઢાંકીશું એ શંકુની ખાલી ત્રાસી ઊંચાઈ પર ઢાંકીશું. શા માટે? કે જે નીચેનું જે તળિયું હોય છે એ તંબુનું કેવું હોય છે? જમીન સાથે ફિટ હોય છે. તો ત્યાં તો આપણે તાડપત્રી ઢાંકી શકીશું નહીં. તો તાડપત્રી જે ઢાંકીશું આપણે શંકુની ખાલી વક્ર સપાટીના ક્ષેત્રફળ પર લઈશું. તો આપણે જે તાડપત્રી જે લઈશું એની લંબાઈ શેના મુતાબિક લઈશું? શંકુના વક્ર સપાટીના ક્ષેત્રફળ મુતાબિક લઈશું. તો પહોળાઈ તો આપણને આપેલી છે. પહોળાઈ આપણને આપેલી છે કેટલી છે? 3 મીટર. 3 મીટર. પણ એ લંબાઈ કેટલી છે? તો લંબાઈ કેટલી લઈશું ભાઈ? શંકુના વક્ર સપાટીના ક્ષેત્રફળ જેટલું લઈશું. તો શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને તાડપત્રીનું જે ક્ષેત્રફળ હોય છે એ બે કેવું હશે? સમાન હશે. શા માટે? કે જેટલી તાડપત્રી આપણે ખરીદીશું જેટલી શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હોય છે. તો આટલું તો આપણને ખબર પડી ગઈ કે તંબુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને તાડપત્રીનું ક્ષેત્રફળ બે કેવું હોય છે? સમાન. શા માટે? એટલી તાડપત્રી આપણે ખરીદીશું જેટલી શંકુ આકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ હોય છે. હવે જો શંકુનું આ તંબુના વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો આપણને ખબર છે કે કેવો હોય છે? πr/l. શા માટે? કે તંબુ કેવા આકારનું છે? શંકુ આકારનું છે. તો શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવે છે? πr/l. પરંતુ જે આપણે તાડપત્રી ખરીદીશું તો એનું ક્ષેત્રફળનું સૂત્ર શું લખીશું આપણે? તો જુઓ, તાડપત્રીની પહોળાઈ આપણને પાસે ફિક્સ છે. પહોળાઈ આપણને આપેલી છે કે 3 મીટર. પણ લંબાઈ આપણને ખબર નથી. લંબાઈ તો લાંબી હશે તો કેવા આકારની તાડપત્રી કેવા આકારની બની જશે? લંબચોરસ આકારની. કેવા આકારની? તો લંબચોરસ આકારની. તો તાડપત્રીના ક્ષેત્રફળ આપણે શાનું લઈશું? લંબચોરસનું ક્ષેત્રફળ લઈશું. શું લઈશું? લંબચોરસનું ક્ષેત્રફળ. તો અહીંયા આપણે તંબુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ લઈશું πr/l બરાબર. અને તાડપત્રીનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે શું લઈશું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. શા માટે? કે લંબચોરસ ક્ષેત્રફળનું સૂત્ર શું આવે છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. જો અહીંયા ધ્યાન આપો. આપણે પહેલા જે આપેલું છે આપણના પાસે એ લખી દઈએ. આપણને શું આપેલું છે એ લખી દઈએ. જો આપણે એક તો શંકુની ઊંચાઈ આપેલી છે h બરાબર 8 મીટર. કેટલી આપેલી છે? h બરાબર 8 મીટર. બીજો આપણને શું આપેલું છે? ત્રિજ્યા આપેલી છે. ત્રિજ્યા r બરાબર કેટલી આપેલી છે? 6 મીટર. મારે l પણ શોધવું પડશે. શા માટે? કે શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળમાં શું આવે છે? l આવે છે. તો l પણ મારે ફરજિયાત અહીંયા શોધવું પડશે. તો l કેવી રીતે શોધો? અહીંયા ધ્યાન આપો. l નું સૂત્ર છે આપણા ભાઈ l નો વર્ગ બરાબર r નો વર્ગ પ્લસ h નો વર્ગ. l નો વર્ગ એમને લખી દઉં. r કેટલો છે મારા ભાઈ? 6 નો વર્ગ. h કેટલો છે મારા ભાઈ? 8 નો વર્ગ. l નો વર્ગ એમને લખી દઉં. 6 નો વર્ગ છાય 36. 8 નો વર્ગ ઈઠું 64. ને 64 ને 36 પ્લસ કરીશ તો કેટલો જવાબ મળશે મને? 100 મળશે. જવાબ કેટલો મળશે? 100.
તો l નો વર્ગ મને કેટલો મળ્યો 100 મળ્યો પણ માં તો અહીંયા l જોઈએ છે l નો વર્ગ નથી જોતું તો અમે સામે વર્ગ કાઢી નાખીશ તો સામેની સંખ્યાને શું આપી દઈશ બોલો વર્ગમૂળ આપી દઈશ કે ગણિતનો નિયમ છે કે સામેની સંખ્યાનો વર્ગ કાઢો તો સામેની સંખ્યાને શું આપી દેવાનું વર્ગમૂળ આપી દેવાનું હવે જુઓ અહીંયા તેના l બરાબર 100 કોનો વર્ગ છે આપણને ખબર છે 10 નો વર્ગ છે શેનો વર્ગ છે 10 નો વર્ગ તો 10 નો વર્ગ લખી શકું 100 ના જગ્યા પર અને ગણિતનો નિયમ છે કે વર્ગ અને વર્ગમૂળ બંને ભેગા થઈ જાય એટલે શું થઈ જાય કટ થઈ જાય તો l બરાબર આપણે કેટલો જવાબ મળ્યો 10 મીટર કેટલો મળ્યો 10 મીટર તો l પણ મને મળી ગયો બીજું મને તાડપત્રીની પહોળાઈ આપેલી છે લંબાઈ મારે અહીંયા શોધવાની છે લંબાઈ મને ખબર નથી અહીંયા મારે લંબાઈ શોધવાની છે તો આપણે બધી કિંમતો અહીંયા મૂકી દઈએ સૂત્રમાં પાઈ બરાબર કેટલા જ લેશું 22/7 કોઈ કિંમતનો ઉલ્લેખ કરેલો નથી કોઈ કિંમતનો ઉલ્લેખ કરેલો છે અહીંયા હા કરેલો છે 3.14 છે કેટલો છે 3.14 તો 22/7 ની લઈએ આપણે 3.14 ગુણ્યા ત્રિજ્યા કેટલી આપેલી છે આપણને પાસે તો ત્રિજ્યા પણ આપણને આપેલી છે કેટલી 6 મીટર અને l તો હાલ જ આપણને મળ્યો કેટલો મળ્યો 10 મીટર 10 લંબાઈ આપણને ખબર નથી લંબાઈ આપણે શોધવાની છે ગુણ્યા પહોળાઈ આપણને ખબર છે આપણને કેટલી છે 3 મીટર તાડપત્રીની પહોળાઈ આપણને ખબર હતી 3 મીટર અહીંયા ધ્યાન આ 3.14 માંથી મારે પોઈન્ટ દૂર કરવો છે તો પોઈન્ટ દૂર કરવા માટે શું કરીશ જો પાછળથી બે સંખ્યા આગળ પોઈન્ટ છે તો નીચે કેટલા લખી દઈશ 314 ઉપર લખી દઈશ પોઈન્ટ દૂર કરી નાખીશ તો આ પાછળથી બે સંખ્યા આગળ પોઈન્ટ હોય તો બે શૂન્ય લખી દઉં અને આગળ 1 લખી દઉં એટલે 100 લખી દઈશ ગુણ્યા 6 ના 6 ગુણ્યા 10 ના 10 બરાબર લંબાઈ ગુણ્યા 3 હવે અહીંયા ધ્યાન આપો આ એક શૂન્ય આ શૂન્ય કટ કરી નાખો પાછળ જે શૂન્ય હોય એ શૂન્ય કટ કરી શકાય તો એક શૂન્ય કટ કરી નાખ્યો 314 ગુણ્યા હવે આપણે આપણી પાસે કેટલું બચ્યું 314 ભાગ્યા 10 ગુણ્યા 6 એકનું તો કોઈ વેલ્યુ એકનું તો કોઈ વેલ્યુ છે નહીં હવે અહીંયા બરાબરના આમકા જો 3 બરાબરના આમકા ગુણાકારના સંબંધમાં છે તો માં બરાબરના આમકા લાવો તો શેમાં આવી જશે ભાગાકારમાં ભાગાકારમાં આવી જશે ગુણ્યા 3 ભાગાકારમાં આવી જશે અને લંબાઈ તો આમકા એમને લખી દો લંબાઈ એમને લખી દો હવે અહીંયા ધ્યાન હજુ અહીંયા કટ કરવો તો કટ થશે કે 3 દુ 6 3 દુ 6 હવે 314 ગુણ્યા 2 કરી નાખીશ કેટલા કરી નાખીશ 314 ગુણ્યા 2 ઉપરની સંખ્યાનો ગુણાકાર કરી દઉં 314 ગુણ્યા 2 તો 4 દુ 8 2 કા 2 3 દુ 6 તો કેટલો જવાબ મળ્યો મને 628 ભાગ્યા 10 628 ભાગ્યા 10 તો લંબાઈ મને આટલા અહીંયા મળી હવે જો અહીંયા જણાવો મારે આ 10 ને મારે હટાવવા છે 10 ને મારે હટાવવા છે ભાગાકારમાં હટાવ તો શોર્ટકટ ભાગાકાર કેવી રીતે કરીશ એકના પાછળ એક શૂન્ય છે તો પાછળથી એક સંખ્યા આગળ 628 ના પાછળથી એક સંખ્યા આગળ પોઈન્ટ મૂકી દઉં તો 62.8 મને લંબાઈ મળી ગઈ તો લંબાઈ કેટલી મળી મને તો લખીશ અહીંયા લંબાઈ બરાબર 62.8 મીટર પણ આગળ ધ્યાન આપો હજુ તો આપણે થોડો દાખલો ભણ્યો છે લંબાઈ મને આટલી મળી છે અહીંયા ધ્યાન આવા આગળ શું કહે છે માની લો આ તો મને તાડપત્રીની જેટલી શંકોના આકારની ઢાંકવી છે એટલી મને તાડપત્રી મળી ગઈ તો આગળ શું કહે છે માની લો કે સિલાઈના માપ અને કાપકૂપમાં થતા બગાડમાં લગભગ 20 સેમી જેટલી વધારાની તાડપત્રી વપરાય છે અહીંયા ધ્યાન આપો આપણે તો અહીંયા ધ્યાન આપજો અહીં તાડપત્રી કેવા આકારની હતી લંબચોરસ આકારની હતી પણ મારે તો લંબચોરસ આકારની તાડપત્રીને ક્યાં ઢાંકવી છે શંકુ આકારના તંબુ પર મારે ઢાંકવી છે તો આ શંકુ આકારના તંબુને ઢાંકવા માટે મારે શું કરશે એની સિલાઈ કરવી પડશે એની કટિંગ કરવી પડશે તો એ કટિંગમાં કેટલી તાડપત્રી ખરાબ થઈ ગઈ ભાઈ કાપડમાં જે કટિંગ દરજી જ્યારે કટિંગ કરતો હોય કાપડની ત્યારે થોડું કપડું તો વેસ્ટેજ જાય જ છે તો અહીંયા પણ 20 સેમી જેટલું કાપડ શું જાય છે વેસ્ટેજ જાય છે ખરાબ જાય છે તો 20 સેમી જેટલી પણ આ તો આપણે જે શોધ્યું લંબાઈ એ તો એક્ઝેક્ટ આપણે ફિક્સ તંબુ માટે શોધ્યું પણ 20 સેમી જેટલી શું થાય છે વધારે ખરાબ પણ થાય છે તો આપણે કુલ તાડપત્રીની લંબાઈ શોધશું તાડપત્રીની કુલ લંબાઈ બરાબર તાડપત્રીની કુલ લંબાઈ બરાબર જો ક્ષેત્રફળ તો કેટલું મળે મને એક્ઝેક્ટ કેટલી જોઈએ 62.8
પરંતુ પ્લસ 20 સેમી જેટલી શું થાય છે ખરાબ થાય છે 20 સેમી જેટલી ખરાબ થાય તો 20 સેમી વધારે કાપડ ખરીદવું પડશે મારે તો અહીંયા ધ્યાન આપો તો 20 સેમી ને શેમાં ફેરવી દો મને આ 62.8 તો મીટરમાં છે તો 20 ને મારે મીટરમાં ફેરવું હોય તો ભાગ્યા શું કરી નાખીશ 100 કરી નાખીશ મારે સેમીના મીટરમાં ફેરવવું હોય તો ભાગ્યા 100 અને મીટરના સેમીમાં ફેરવવું હોય તો ગુણ્યા 100 યાદ રાખજો તો અહીંયા મારે 20 સેમી ને મારે શેમાં ફેરવવું છે મીટરમાં તો 20 ભાગ્યા 100 કરી નાખીશ હવે પાછળથી એક શૂન્ય કટ કરી નાખો અહીંયા ભાગાકારનો સંબંધ છે બેના વચ્ચે તો એક શૂન્ય કટ કરી નાખો 62.8 એમને લખી દો પ્લસ આ 10 2 ભાગ્યા 10 મારે એને શોર્ટકટ ભાગાકાર કરવો હોય તો કેવી રીતે કરીશ એક સંખ્યા 2 ભાગ્યા 10 છે તો એક સંખ્યા આગળ શું મૂકી દઉં પોઈન્ટ મતલબ 2 ના આગળ પોઈન્ટ મૂકી દઉં અને આગળ કોઈ પણ સંખ્યા ના આપી લો તો શું લખી દઉં 0.2 તો કેટલો જવાબ મળે 0.2 હવે 62.8 અને 0.2 નો શું કરી નાખું સરવાળો કરી નાખું તો 62.8 પ્લસ પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવશે અને આગળનો સંખ્યા આગળ ના આ 2 પાછળ આવશે હવે સરવાળો કરી નાખો 8 ના 2 કેટલો થશે 10 અધ્યાય 1 પોઈન્ટ નો પોઈન્ટ 2 ને 1 3 અને 6 તો પોઈન્ટ ના પાછળ 0 આવે એનો કોઈ અર્થ થતો નથી એનો કોઈ અર્થ થતો કેટલું માપ મળે બોલો મને 63 મીટર મારે તાડપત્રી જોઈશે કેટલી 63 મીટર 63 માટે નીચે લખી દેવાનું માટે કુલ તાડપત્રી 63 મીટર જોઈશે તો અહીંયા આપણે દાખલા નંબર 5 પૂરો કર્યો છે આઈ હોપ હું આશા રાખું છું કે તમને સમજાવ્યું હશે જો લેક્ચર સારું લાગ્યું હોય તો ચોક્કસ કોમેન્ટ કરો ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ